ઉત્તરાયણ નિમિત્તે ઘાયલ પક્ષીઓને સારવાર આપવાના હેતુથી અનેક સંસ્થાઓ કામ કરતી હોય છે, ત્યારે પાદરા પ્રાણી જીવરક્ષક સંસ્થાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે। 31 પક્ષીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા, જેમાંથી 27ને જીવનદાન મળ્યું છે। ઉત્તરાયણ પર્વ દરમિયાન પ્રાણઘાતક ચાઇનીઝ દોરીના કારણે અબોલ પશુ પક્ષીઓ ઇજાગ્રસ્ત થવાના બનાવો વધતા હોય છે। આવા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ પાદરા પ્રાણી જીવરક્ષક સંસ્થા દ્વારા પક્ષી સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પ અંતર્ગત કુલ 31 ઇજાગ્રસ્ત પક્ષીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। દુર્ભાગ્યવશ ગંભીર ઇજાઓના કારણે 4 પક્ષીઓના મોત થયા છે, જ્યારે બાકીના 27 જેટલા પક્ષીઓને સમયસર સારવાર આપી વન વિભાગની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા। દોરીમાં ફસાયેલા પક્ષીઓને દોરીમાંથી મુક્ત કરી યોગ્ય સારવાર બાદ કુદરતી વાતાવરણમાં ફરીથી મુક્ત કરવામાં આવ્યા। ગત વર્ષની તુલનામાં આ વર્ષે ઇજાગ્રસ્ત પક્ષીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, જેને લઈને પાદરા પ્રાણી જીવ રક્ષક સંસ્થાએ પાદરા તાલુકાની જનતાનો આભાર વ્યક્ત કર્યો છે અને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળવા માટે ફરી એકવાર અપીલ કરી છે। મારું નામ આર્ય રોકી છે। હું પાદરામાં પ્રાણી જીવ રક્ષક સંસ્થા વન્યજીવ બચાવ કામગીરી કરી રહ્યો છું। અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે પક્ષી બચાવનો કેમ્પ અમે રાખ્યો હતો, જે 5 દિવસનો હતો અને એ 5 દિવસની અંદર અમારા છોકરા 30 થી 35 વોલેન્ટિયર અમારા જે કામ કરતા હતા તાલુકાની અંદર, પાદરા તાલુકાના તમામ ગામોની અંદર રેસ્ક્યુનું કામ માટે હેલ્પ કરતા હતા। એ છોકરાઓ અને અમારી ટીમ મળીને જે પક્ષીઓ ઘાયલ થયા હોય એ પક્ષીઓને અમારા કેમ્પ ઉપર અને દવાખાના ઉપર ટ્રીટમેન્ટ આપીને એને વન વિભાગમાં સોંપી દીધા હતા। વન વિભાગને અમે સાથે રાખીને અમે જે રેસ્ક્યુનું જે અમે કામ કર્યું છે એની અંદર 31 જેટલા પક્ષીઓ જે ઘાયલ હાલતમાં મળી આવ્યા છે, એમાંથી 4 મરી ગયેલા હતા, મૃત હાલતમાં હતા। જે બીજા પક્ષી જે હતા જે આઝાદ થયા હતા, જે દોરામાં ફસેલા હતા, ખાલી એ ત્યાંથી જે જગ્યા પર ફસાયા હતા ત્યાંથી આપણે એને છોડી રહ્યા છે। અને આ વખતે જાગૃતતા એટલી સારી આવી છે કે ચાઇનીઝ દોરાનો બહિષ્કાર લોકોએ કર્યો છે, એ ખૂબ સારી વાત કહેવાય કે જે બહિષ્કાર કરીને આજે ઘણા બધા પક્ષીઓ બચી ગયા। બાકી અમારા લાસ્ટ વર્ષમાં એવું હતું કે ઘણા બધા પક્ષીઓ બધા આવતા હતા, 40, 45, 50, 60, આજે 30, 31 આખો આંકડો થઈ ગયો છે। અમે ઈચ્છા કરીએ કે આવતી સાલ તો એક પણ પક્ષી ના આવવું જોઈએ ઘાયલ થયેલું, એવું અમારી એક આશા છે, જેથી પક્ષીઓને બી નુકસાન ના થાય અને લોકોને પણ અમે એક મેસેજ આપવા માંગીએ છીએ કે જેટલી બી ચાઇનીઝ દોરી છે તમે એમ વિચારો છો કે ભાઈ સસ્તી મળે છે, આ મળે છે, પણ એનાથી ઘણા બધા લોકોનું પક્ષીતા અને માણસોનો બી નુકસાન એટલું થઈ ગયું છે, બરાબર। એટલે જેમ બને એમ લોકો એનો બહિષ્કાર કરો તો વધુ સારું રહેશે અને અમારો સહકાર આપો, અમારી ટીમનો સહકાર આપો અને જેટલા બી પક્ષી કોઈ જગ્યા પર હજુ બી પક્ષી કોઈ જોવા મળે તમને કોઈ જગ્યા પર તો અમારી ટીમને જાણ કરો પાદરા તાલુકામાં, તો અમારી ટીમ ત્યાં આગળ પહોંચી જશે જો તત્પર, અને તમારાથી થાય તો એ બી તમે બી હેલ્પ અમને કરી શકશો, બરાબર છે। અમને હેલ્પ કરજો જેથી અમારે પણ આગળ કામ કરી શકીએ।